તો રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં વહેલી સવારથી માવઠું જોવા મળી રહ્યું છે। રાજકોટમાં પણ વરસાદી માવઠું જોવા મળ્યું છે। વહેલી સવારથી માવઠાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજકોટ શહેર ગ્રામ્ય વિસ્તારમાં માવઠું જોવા મળ્યું છે। રાજકોટ શહેરમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવે છે। માવઠાને લઈને ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 2 દિવસ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। હજી રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું છે, તો શહેરમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવે છે। માવઠાને લઈને ઊભા પાકને નુકસાન જવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 2 દિવસ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વહેલી સવારથી જ રાજકોટમાં માવઠું પડેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજકોટમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું હતું, ત્યારે રાજકોટ શહેરમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો। માવઠાને લઈને ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ સાથે કમોસમી વરસાદથી વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 દિવસ માવઠાની અસર રહેશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદી માહોલ છે તે દેખાઈ રહ્યો છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટ શહેરના, કે જ્યાં હાલ વરસાદ શરૂ થયો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ ક્યાંક માવઠાની અસર છે તે શહેરી વિસ્તારમાં દેખાણી હતી, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠાની અસર છે દેખાણી હતી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હાલ આને જ લઈને કહી શકાય કે જે વાહન ચાલકો છે તેઓને અત્યારે હાલાકી થઈ રહી છે। વરસાદના કારણે વાહન ચાલકો જે વાહન છે નથી ચલાવી શકતા। આ પ્રકારનો જે માહોલ વચ્ચે ક્યાંક ખેડૂતો પણ ક્યાંક ચિંતિત દેખાઈ રહ્યા છે, કારણ કે હાલ અત્યારે તેમનું જે પાક છે તે ક્યાંક બગડી શકે છે, એટલે આને લઈને હાલ અત્યારે ખેડૂતો પણ ચિંતિત છે। આ સાથે જે કહી શકાય કે સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તે પણ ચિંતિત દેખાઈ રહ્યા છે, કારણ કે આ જે વરસાદ છે તે કમોસમી વરસાદ છે, અને કમોસમી વરસાદના કારણે જે પાક ઉપર અસર થાય છે, એટલે કે અત્યારે જે કોઈ પાક વવાણા હશે તેનું ક્યાંક અત્યારે કહી શકાય કે સ્થિતિ ક્યાંક ખરાબ થશે। અને હાલ જે રીતના અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એક જે આગાહી હતી તે આગાહીને સાર્થક કરતું એક વરસાદ અત્યારે પડી રહ્યો છે, ત્યારે હાલ જે લોકો છે તેઓ અત્યારે ક્યાંક ચિંતિત છે, ખેડૂતો ચિંતિત છે કે જે પ્રકારે હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે આગામી સમયમાં કઈ પ્રકારની સ્થિતિ રહેશે। તમારી પાસે દલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અચાનક માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। આ સાથે માવઠાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। રાજકોટના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે। રાજકોટ શહેરમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે। આ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 2 દિવસ સુધી માવઠાની અસર રહેશે। કમોસમી વરસાદથી વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો હોવાની વિગતો હાલ સામે આવી છે, જ્યાં માવઠાને લઈને ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે।